हेलो। हाँ जी, नमस्कार साहेब। हाँ जी नमस्कार। સાહેબ, મેઘરજ થી વાત કરું, અરવલ્લી જિલ્લાથી મેઘરજ હા બોલો બોલો ભાઈ ના સાહેબ. હવે મેં એકચ્યુઅલી એપ્રેન્ટિસ ની પરીક્ષા આપી હતી 9 તારીખે. બરોબર એ ટાઈમે સાહેબ મારા 6 મહિના 40 વર્ષમાં ખૂટતા હતા. બરોબર હવે આ પ્રક્રિયામાં અત્યારે પોલ ટેસ્ટ ની લેવાની છે નારોલમાં. હા અત્યારે મારા 40 વર્ષ અત્યારે પૂરા થાય છે. હવે એ લોકો એમ કે છે કોલ લેટર નહીં મળે, 40 વર્ષ પૂરા થઈ ગયા એમ. એટલે મેં કીધું ના સાહેબ, એવું ન હોય. આ તો જૂની ભરતી છે ને પેલા એટલે કોલ લેટર મળે ને. આની પેલા તમે આપી હતી? હા આપી હતી સાહેબ. હા તો મળે જ ને તમ તારે. તો તમારે ખાલી આ ગાંધી કરી જેટકો છે ત્યાં જ તમારે કેવું પડે કે ભાઈ મને શા માટે કોલ લેટર ન મળે ને કઈ. એટલે હું ગયો તો એ લોકો ના પાડી કે 40 વર્ષ પૂરા થઈ ગયા. એટલે મેં સાહેબ ને એમ કીધું કે સાહેબ તમે જે આગલી પરીક્ષા જે કેન્સલ કરી તે બધા જ વ્યક્તિઓને HO લેવલે નોટિસ આપી છે કે બધા જ પ્રક્રિયામાં ભાગ લે છે, બરોબર? તો તમે કઈ રીતે ના પાડો છો એમ. હા બરોબર છે. તો શું કીધું? પછી કે તમારા 40 વર્ષ પૂરા થઈ ગયા. મેં કીધું સાહેબ 40 વર્ષ એ ટાઈમે પરીક્ષા આપી, એ ટાઈમે મારા 40 વર્ષ નતા પૂરા થયા અને બરોબર એ પરીક્ષા તમે કેન્સલ કરીને અત્યારે લો છો તો એમાં હું હકદાર છું, મેં કીધું. બરોબર છે. એટલે એ લોકો ના પાડી. એટલે એક ભાઈએ મને કીધું કે આપણે બરોડા ગયા હતા કે ભાઈ બાપુ સાહેબ ને કોન્ટેક્ટ કરો અને બાપુ સાહેબ જે તે નિર્ણય લેશે કે. નિર્ણય તો આમાં અધિકારી લેવાનો છે, પણ હું તમને એમાં હું મદદ કરું હવે વિચારું. ચલો હું તમને છે ને બપોરે પાછો કોન્ટેક્ટ કરું. ચલો. ઓકે સાહેબ. હા. હલો. હાજી બોલો. વિરાજસિંહ. હાજી બોલો. આજે આપણે મહેસાણા આપણે એવું હતું એકચ્યુઅલી અરવલ્લી જિલ્લામાંથી બોલીએ. બોલો. આમાં એવું છે કે આપણે 40 વર્ષમાં 5 મહિના પૂરતા હતા ને આપણે પેલી પરીક્ષા લેવાઈ ગઈ હતી. હવે અમારા કોલ ટેસ્ટ અમને ના પાડી દીધી સર્કલમાંથી. શા માટે ના પડી? કે ભાઈ 5 મહિના પહેલા જે પરીક્ષા લેવાઈ હતી હા એ તમે અમારે 40 વર્ષ પૂરા અમે ST ટ્રાઇબલમાં હું આદિવાસીમાં. બરોબર. અને હવે કોલ ટેસ્ટ માટે 27-28 તારીખે જે બોલાયા છે એમાં એવું કીધું કે તમારા 40 વર્ષ પૂરા થઈ ગયા છે. આ તો ભરતી જૂની છે ને કઈ આ ભરતી થોડી નવી છે. હા એટલે તો મેં કીધું મારે તો ઓલરેડી 58% હતા, કોલ ટેસ્ટમાં પાસ હતો, બધું ઓકે થઈ ગયું ને હવે અમારે કોલ લેટર મારે નહીં આવ્યો મતલબ. લે આવું થોડી હોય. હા એટલે મારો 5 મહિના પહેલા પરીક્ષા લેવાઈ દે. 5 મહિના પછી થાય તો એમાં મારો તો હું તો દાવેદાર છું જ નહીં. હા તમે દાવેદાર જ છો ને, કારણ કે ભરતી તો એ લોકોએ રદ કરી છે ને. ભરતી રદ કરી તો બધાને ટૂંકમાં એજ એલિબલ જે ક્રાઇટેરિયા છે એમાં તો એને કઈ ટૂંકમાં અમારે થોડો વાક છે ને કે કઈ. હા મારે તો વયમર્યાદા અમે વધારવી જ જોઈએ એ લોકોએ તો. હા અને એમને મને એક ચાન્સ તો આપવો જ જોઈએ ને. મારે ઓલરેડી બતાવું પાસ છું અને મારું ઓકે થઈ ગયું હતું અને એ લોકો પરીક્ષા કેન્સલ કરીને હવે મહેસાણા સર્કલની અંદર અમને પોલ ટેસ્ટ માટે 28-29 તારીખે જ્યારે બોલાયા હતા એમાં મને સર્કલમાંથી ફોન આવ્યો કે તમારી ઉંમર પૂરી થઈ ગઈ કે તમને એવો પોલ ટેસ્ટ ના મળે એમ. ઓહો. હા તો એના તમે માટે શું કરવું જેટકોમાં પડે? રજૂઆત કરી કે જેટકોમાં કઈ રીતે પછી આગળ? જેટકોમાં તમારે બરોડા ખાતે જે કચેરી છે ત્યાં તમારે રજૂઆત કરવા જવું જ પડશે ને. આ રીતે તો ન ચાલે ને. હા તો પણ હવે અમારે ડિવિઝન કેવું લાગે છે અરવલ્લીમાં છે. મેં એપ્રેન્ટિસ અહીંયા મહેસાણામાં કરી હતી તો એ લોકો મને ના પાડી છે. હા તો એના માટે મારે શું કરવું પડે છે? જેટકો કચેરી બરોડા ખાતે જે છે ને ત્યાં જ જવું પડે ને ત્યાં એને ચર્ચા વાત કરવી પડે તમારે એની જોડે. તો મહેસાણા જાઉં કે પછી બરોડા જાઉં? બરોડા એ જ વધારે સહેલું પડશે ને. એવું છે એટલે મેં કીધું આ નંબર મળ્યો તો મેં કીધું વિરાજસિંહ જાડેજા સાહેબ જોડે વાત કરી લઈએ તો એનો કોઈ રિસ્પોન્સ મળશે મેં કીધું. બરોડા જવું પડશે પહેલા. બરોડાથી જ થશે. આ તો ખરેખર અન્યાય કહેવાય ને. આ થોડી કઈ નવી ભરતી છે. આ તો જૂની ભરતીમાં એ લોકો જે ભૂલ હતી એ ભૂલ સુધારી ટૂંકમાં એને કેવું કીધું કે ભાઈ અમારે પોલ ટેસ્ટમાં ભૂલ થાય ને. આપણી તો ભૂલ નથી, ભૂલ તો અધિકારીઓની છે. આપણી ભૂલ હોય તો સમજાણું. એના આ તો અન્યાય જ કહેવાય ને. તમારી જેવા બીજા કેટલા છોકરાઓ છે? ખાસા બધા છોકરા સર્કલમાં તો હશે, કમસે કમ ઘણા બધા હશે, પણ અરવલ્લીમાં તો હું એકલો છું સાહેબ. ઓકે. તો એના માટે શું કરીએ? જેટકો કચેરી જે છે ને મેન ઓફિસ બરોડા, એ બરોડા જ જવું પડે. આનું નિરાકરણ તો ત્યાંથી જ આપી શકે એ લોકો. એવું છે એમ ને? હા. તો પછી કદાચ સાહેબ તમને મળવાનું થાય તો ક્યાં મળવા મળે? હું તો આજે નથી, પણ હું તો બહાર છું આજે. પણ તમારે જેટકો કચેરીમાં જવું હોય તો ટૂંકમાં બરોડા છે. એનાથી આપણે જે જગ્યાએ આંદોલન થયું હતું એ આંદોલન જે જગ્યાએથી ત્યાં જ જવું પડે પહેલા. એવું એમ ને? તમે પોલ ટેસ્ટ અને પ્રિલિમિનરી લેખિત બંને પાસ હતા? બંને. તો થોડી એને કે તમે એને કે મને રોકી શકો એને કે યાર. હવે 5 મહિના પછી ઉંમર પૂરી થઈ ગઈ. મેં તો એ મારો થોડું ભૂલ છે સાહેબ. હા સાચી વાત છે.
તો એ પૂછવા માટે સારું. બોલું છું સર. સારું ચલો હું તમને પછી શાંતિથી કોલ કરું બરોબર છે, પણ બરોડા જે રહ્યું એ બરોડા તમારે જવું પડે. ભલે ભલે. હાજી ભાઈ. સાહેબ ઇસ્યુ એવો હતો કે અત્યારે જે આપણે એક્ઝામ લેવાઈ હા, એમાં મારો કોલ લેટર હતો, એમાં મારા 40 વર્ષમાં 5 મહિના ખૂટતા હતા. તમારે કયું ડિવિઝન લાગે? મારું સતરાલ ડિવિઝન લાગે અને મહેસાણા ઝોનલ લાગે સાહેબ. ઓકે. અને શું કહે પરીક્ષા આપી ત્યારે શું હતું? પરીક્ષા આપી એ ટાઈમે મારા 5 મહિના 40 વર્ષમાં ખૂટતા હતા સાહેબ, ને એ વખતે મેં પરીક્ષા આપીને પોલ ટેસ્ટ આપ્યો હતો. બરોબર. અને અત્યારે જે પોલ ટેસ્ટ રદ થયો હા, અને પોલ ટેસ્ટ રદ થયો આ મહિનામાં મારા 40 વર્ષ પૂરા થયા. બરોબર. હવે એ લોકો એમ કે છે કે ભાઈ તારા 40 વર્ષ પૂરા થઈ ગયા, તારો કોલ લેટર નહીં મળે. ઓકે. તમારી મેં સાથે બીજા કેટલા વિદ્યાર્થીઓ છે કે જેની સાથે આ પ્રકારે ખોટું સાહેબ થયું હશે? અત્યારે અમે 2300 જણામાં તો લગભગ 250 વ્યક્તિ હશે, મેં કોન્ટેક્ટ કર્યા છે. અત્યારે 25-30 જણાનો અમારો કોન્ટેક્ટ થયા છે. બરોબર. બરોબર. હવે એ લોકો કહે છે કે એ ટાઈમે પરીક્ષા જો કેન્સલ ના થઈ હોત તો અમે કશું ના કહી શકતા, પણ એચઓ લેવલ થી જે નોટિસ આવી, જે અગાઉની પ્રક્રિયામાં જે લોકોએ ભાગ લીધેલો છે તે વ્યક્તિને ફરજિયાત કોલ લેટર મળવો જોઈએ. આ લોકો સર્કલ માંથી ના પાડે છે અમને. અમે જયારે છેલ્લે એમડી સાથે મુલાકાત કરી હતી જેટકો ના એમડી જોડે, ત્યારે હા સાહેબ. જેટકો ના એમડી એવું કીધું હતું, અમે એક જેન્યુઅન કિસ્સો હાથમાં એની સામે રાખ્યો હતો કે અમારે જયારે આંદોલન કરતા હતા ત્યારે આંદોલન કરવામાં એક વ્યક્તિ એવો હતો જેનો હાથ ભાંગી ગયો હતો. હા સાહેબ. અને ઘણા એવા વ્યક્તિઓ હતા જેની ઉંમર પૂરી થઈ જતી. આ વાત મેં જયારે એમડી સાથે કરીને હા ત્યારે સાહેબ. એમડી એ કીધું હતું કે અમે કોઈ સાથે અન્યાય નહીં થવા દે, એમાં બધા વિદ્યાર્થીઓ જેને આપી હતી ને એ બધા જ ફરીથી પોલ ટેસ્ટ આપશે. અને લઈ વાત લેખિત ની તો અમારે ટેકનિકલ અને જે લીગલ ટીમ છે એ જોઈ લેશે. આ પ્રકારનો જવાબ ત્યારે એમને મળ્યો હતો. તો અત્યારે એવું કહી શકાય ને કે ભાઈ આ લોકો હવે બોલીને ફરી ગયા. હા, એ લોકો ના પાડે છે. અત્યારે મહેસાણા ઝોન માંથી મારા ઉપર ફોન આવ્યો, હા, બરોબર છે, કે ભાઈ તને પોલ ટેસ્ટ નહીં આપવા મળે, કે તારા 40 વર્ષ પૂરા થઈ ગયા. મેં કીધું સાહેબ એચઓ લેવલ થી જે નોટિસ આવી છે હા, એમાં લખેલું છે કાયદેસર કે અગાઉની પ્રક્રિયામાં જે લોકોએ ભાગ લીધેલો હતો તે વ્યક્તિની ઉંમર પૂરી થઈ ગઈ તો પણ ભાગ લેવા મળશે. અને બરોબર. અત્યારે આ લોકો કોલ લેટર આપવા ના પાડે છે સાહેબ. તમારા કોઈ આદિવાસી નેતા હોય, આદિવાસી નેતાનો કોન્ટેક્ટ કરી અને એમડી સાથે સીધી વાત કરાવો. તમારા જે વિસ્તારમાં જે આદિવાસી નેતા હોય એમને એક વખત કહો ને કે ભાઈ અમારી સાથે આ બન્યું છે કે 200 જેટલા આવા છીએ લોકો, એને કે તમારી મદદે આવો એને કઈ. એટલે અમે વિચાર કર્યો છે કે કાલે અમે સવારે વહેલા મહેસાણા ઓફિસે જવાના છીએ. બરોબર. અને અમે એમડી સાહેબ ને રજૂઆત કરી કે સાહેબ આ રીતે અન્યાય કઈ રીતે કરી શકો છો તમે. બરોબર છે. હવે એ સાહેબ ને શું રૂબરૂપ કાલે જઈએ, કાલે શું કે છે એના પછી અમે વિચારણા કરીએ, નહીં તો પછી પ્રેસમાં બધું પેપરમાં આપીએ, બીજું તો શું કરીએ સાહેબ. જી જી. કોઈ વાંધો નહીં, હું મીડિયામાં હું કઈ મારી રીતે જાણ કરું છું. આવું અન્યાય તો ખરેખર નો જ ચલાવી લેવાય ને. હવે ખરેખર જે વ્યક્તિ જેન્યુઅન છે, હવે ખરેખર તો તમારી ભૂલ નથી. જે તે સમયે પરીક્ષામાં તમારી ભૂલ હોય તો સમજાણું, પણ ભૂલ અધિકારીઓની છે. આપણે પરીક્ષા અધિકારીઓની ભૂલને કારણે બીજી વખત આપીએ છીએ અને એમાંય આપણને બહાર કરી દે. આ તો ક્યાંનો ન્યાય? આ કઈ થોડું યોગ્ય છે? હવે સાહેબ મારે એમ કેવું છે કે આવતા 2025 પરીક્ષા લે એમાં મારો ભાગ ના લઈ શકે અને મળે પણ નહીં, એમાં હું કશું ના કહી શકું. પણ આ લોકો જ કેન્સલ પરીક્ષા કરી છે તો એ લોકોને તો ફરજિયાત લોકોને આપવું જ પડે ને કોલ લેટર. સાચી વાત છે. અને સાહેબ મારા 40 વર્ષ પૂરા થઈ ગયા તો ભગવાન કરે કઈ છોકરા બૈરા સુખી થાય, કદાચ નોકરી મળે, એના માટે સાથ કરી રહ્યા છે. અને રહ્યો આદિવાસી વિસ્તારમાં મેઘરજમાં અમે પછાત વર્ગમાં અમારો કોઈ આગેવાન ના મળે, કશું કોઈ મળે નહીં. આ તમારો વાયા રાજકોટ કોન્ટેક્ટ કર્યો, રાજકોટ થી પાછા અમે એ દિવસે નંબર ના લીધો, બરોબર. અને હા, કરતા કરતા બધું ભૂલમાં થઈ ગયું ને રાજકોટ મેં કોન્ટેક્ટ કર્યો, ત્યાંથી તમારો નંબર મને મેળવ્યો. ઓહો. અમારા આદિવાસી વિસ્તારમાં કોઈ આગેવાન જ નથી સાહેબ કે આગળ ચાલીને લડી શકે એમ. એવું થોડી ચાલે. અત્યારે ગમે ને કેવું તો પડશે ને કે આ તો કેટલા આની પેલા મને 2 ફોન આવ્યા. એ બે ટૂંકમાં આદિવાસી વિસ્તારના જ લોકો હતા કે સાહેબ અમારી ઉંમર 40 હમણાં જ પૂરી થઈ તોય આ લોકો અમને પરીક્ષા બેસવા નથી દેતા. એટલે મારા સંતરામપુર થી એક ભાઈ નો ફોન આવ્યો તો એને પણ મેં જ નંબર આપ્યો કે બાપુ સાહેબ ને તમે કોન્ટેક્ટ કરો, આ નંબર છે. મેં કીધું હું તો ના કહી શકું પણ તમે તમારી રીતે કરી શકો વાત એમ. હા હા. હવે એટલે 2 અમારે લોકોના મને ફોન આવ્યા છે, બીજા તમારા સિવાય નહીં, 2 લોકોના ફોન આવ્યા. આવું તો ભાઈ આ કઈ શું કહે ભરતી બોર્ડ જે છે જેટકો, આ તો એની ટૂંકમાં લાપરવાહી છે, બેદરકારી છે. આવું થોડી હોય કઈ. હવે સાહેબ 2300 જણ એક્ઝામ આપી, એમાં તો 500 જણ વ્યક્તિ એવા છે, 500 જણ ને કાઢી મૂકવાના બહાર. ભાઈ શું યાર, ખરેખર આ તો ત્રાસ છે આ લોકોનો. હવે મારે તો આમે ઉંમર પૂરી થઈ, છોકરા બૈરા છે, નાના છોકરા છે, ક્યાંક નોકરી મળે તો સુખીથી ખાઈએ એવું છે. તો હવે મારા જોડે તો તમારેથી કોઈ ઓપ્શન નતો એટલે મેં વાયા કોન્ટેક્ટ કર્યો. મેં કીધું બાપુ સાહેબ ફોન કરું, મેં કીધું કોઈક રસ્તો કાઢે એમ. સારું ચલો, હું મારી રીતે છે ને હું બધું જોડાવું છું. હું થોડો કામમાં હતો આજે, પણ વાંધો નહીં. ચલો હું શું કે ફ્રી થઈને કરું છું. ચલો એની વ્યવસ્થા. સાહેબ છોકરા બૈરા નાના છે ને એ હારું. છેલ્લો ચાન્સ છે નોકરીનો. જી ભાઈ. ઓકે સાહેબ.